નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। પાટણમાં ગોઝારો ગુરુવાર બે અલગ-અલગ અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા। ચાણસ્મા નજીક કાર અકસ્માતમાં 3ના મોત થયા। ભમરા ઉડતા કાર ઝાડ સાથે અથડાઈ તો હાજી નજીક અકસ્માતમાં 3 મહિલાના મોત નીપજ્યા છે। તો પાટણમાં ગોઝારો ગુરુવાર અકસ્માત સર્જાયું। બે અલગ-અલગ અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે। પાટણમાં વધુ એક ગમખ્વાર અકસ્માત, ઘટના સ્થળે 3ના મોત। તો વધુ માહિતી માટે અશરફ જોડાયા છે ફોન લાઈન પર। અશરફ, શું છે વધુ માહિતી અકસ્માત અંગે? બિલકુલ લુબના, ચોક્કસ જે રીતે પાટણ જિલ્લાના હાઈવે માર્ગો આજના દિવસે ક્યાંક ગોઝારા બન્યા હોય તે રીતે ઘટના એક બાદ એક બની રહી છે। વધુ એક અકસ્માતની ઘટના બની છે। ઘટના બની છે ચાણસ્માના ધર્મોડા જે હાઈવે માર્ગ છે ત્યાં બની છે। ત્યાં વૃક્ષ ઉપર જે મધુ આપણે કહે છે તેના ભમરા હાઈવે ઉપર ઉઠતા હતા, એના કારણે જ કાર ચાલક ક્યાંક સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે। અને અકસ્માતની ઘટનામાં ઘટના સ્થળે જ 3 લોકોના મોત થયા છે અને એક અન્ય એક મહિલા છે તે ઇજાગ્રસ્ત થઈ હતી। ચોક્કસ કહીએ કે વહેલી સવારે પણ મોડી રાતે એક ઘટના ઘટી હતી। સમીના વરાણા ગામના પાટિયા જે મંદિર છે ત્યાં દર્શનાર્થે જે સંઘ જઈ રહ્યો હતો તેને એક આઈસર ચાલકે અડફેટે લીધો હતો। તે ઘટનામાં પણ 3 લોકોના મોત નીપજ્યા હતા। એટલે કહીએ કે આજના દિવસે પાટણ જિલ્લામાં અકસ્માતની ઘટનામાં લગભગ 6 લોકોના મોત થયા છે અને 7થી વધુ લોકોને ક્યાંક ઈજાઓ થઈ છે। સંધ્યા લુબના। જી બિલકુલ। તો પાટણમાં વિદ્યાર્થીઓનો જોખમી સવારીનો વિડીયો। તો પાટણમાં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં ઘટના સ્થળે 3 લોકોના મોત થયા। એક ઘાયલ ઝાડ પરથી ભમરા ઉડતા દુર્ઘટના સર્જાઈ। ભમરાના કારણે કાર ચાલકે ગુમાવ્યો સ્ટીયરિંગ પરથી કાબુ। બેકાબુ કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો। કારમાં સવાર તમામ મહેસાણાના વતની ચાણસ્માના ઘરમોડા પાટિયા નજીક અકસ્માત। પાટણ જિલ્લામાં આજે અલગ-અલગ 2 અકસ્માતની ઘટના સામે આવી છે। 2 અકસ્માતની ઘટનામાં કુલ 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, જ્યારે બીજા 8 લોકો ઘાયલ છે। વધુ માહિતી માટે અશરફ જોડાયા છે ફોન લાઈન પર। અશરફ, જે પ્રકારથી 2 અકસ્માતની ઘટનામાં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, જ્યારે હજુ 8 લોકો ઘાયલ છે, તે અંગે શું વધુ અપડેટ છે આપની પાસે? બિલકુલ લુબના, આજનો દિવસ પાટણ જિલ્લા માટે ક્યાંક ગોઝારો સાબિત થયો છે। 2 અલગ-અલગ અકસ્માતની ઘટનામાં 6 લોકોના મોત થયા છે, જેમાં 8 જેટલા લોકોને ઈજાગ્રસ્ત થયા છે। ચોક્કસ કહીએ કે જે ઈજાગ્રસ્તો છે તેમની પાટણને ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ રહી છે, પરંતુ ચોક્કસ કહીએ કે હજુ એમાં તે જે ઈજાગ્રસ્ત છે તેમાંથી બે ઈજાગ્રસ્તોની હાલત ક્યાંક નાજુક જણાઈ આવે છે। પરંતુ ચોક્કસ કહીશ કે જે રીતે આજનો દિવસ છે જે હાઈવે માર્ગો પાટણના છે ત્યાં ગોઝારા સાબિત થયા છે। એક ચાણસ્માના ધર્મોડા અને તેમજ એક હારીજના ગ્રામ્ય વિસ્તાર કને અકસ્માતની ઘટના બની છે અને આજના દિવસે પાટણ જિલ્લામાં જે અકસ્માતની ઘટના ઘટી છે તેમાં 6 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે અને 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। જી બિલકુલ અશરફ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો પાટણના હારીજ પાસે પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 3 લોકોના મોત થયા, 5 ઘાયલ। અકસ્માતમાં 3 મહિલાઓના કરુણ મોત નીપજ્યા। ટ્રક ચાલકે પદયાત્રિકોને ટક્કર મારી। વરાણા મંદિરે પગપાળા જતા સંઘનો અકસ્માત। બહુચરાજીના અંબાલા ગામનો હતો સંઘ। દાંતરવાડા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો ગોઝારો ગુરુવાર પાટણમાં જે પ્રકારથી અકસ્માતની જે ઘટનાઓ સામે આવી છે, ચાણસ્માથી અને હારીજથી પણ ઘટના સામે આવી છે અકસ્માતની। એક અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા, જ્યારે બીજા અકસ્માતમાં પણ 3 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો, એટલે કે કુલ 6 લોકોના મૃત્યુ નીપજ્યા છે। અન્ય લોકો પણ ઘાયલ છે અને અન્ય જે ઇજાગ્રસ્તો છે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। હારીજ નજીક જે અકસ્માત સર્જાયો હતો તેમાં 3 મહિલાઓના મોત નીપજ્યા છે। તો પાટણમાં વિદ્યાર્થીઓનો જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે। રાધનપુર તાલુકાની પ્રાથમિક શાળાની ગંભીર બેદરકારી સામે આવી। શાળા પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા કર્યા। પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ ખાનગી ટ્રકમાં પાટણ લવાયા હતા। એજ્યુકેશનના સંદર્ભે વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા હતા। ખાનગી ટ્રકમાં વિદ્યાર્થીઓ સહિત શાળાના શિક્ષકો પણ જોવા મળ્યા। તો રાધનપુર તાલુકાની મશાલી ગ્રામની પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને પ્રવાસમાં લાવવામાં આવ્યા। अन्य समाचार की बात करिए तो तापीना व्यारा नजीक शेरडी भरेली ट्रक पलटी गई।
સુરત ધુલિયા નેશનલ હાઈવે પર બની આ ઘટના. શેરડી ભરેલી ટ્રકનું ટાયર ફાટતા દુર્ઘટના. સદનસીબે નજીક અન્ય કોઈ વાહન ન હોવાથી દુર્ઘટના ટળી છે. ટ્રક ચાલકનો બચાવ થયો છે. શેરડીનો જથ્થો રોડ પર વિખેરાયો હતો. ગુજરાતના દારૂ ઘુસાડવા મામલે હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. મહારાષ્ટ્રના લીકર શોપના માલિકો સામે થઈ શકશે કાર્યવાહી. આરોપી બુટલેગરના નિવેદનના આધારે પોલીસ કાર્યવાહી કરી શકે છે. મહારાષ્ટ્રના લીકર શોપ માલિકો સામેની તપાસ રોક માટે થઈ હતી પિટિશન. તો ગુજરાત પોલીસ ખોટી રીતે હેરાનગતિ કરતી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પ્રોહિબિશન એક્ટની અમલવારી પર અરજીમાં ઉઠાવ્યા હતા પ્રશ્નો. બુટલેગરોના નિવેદનના આધારે પોલીસે હાથ ધરી હતી તપાસ. નિવેદનનો આધારે લીકર શોપના માલિકોને ફસાવતા હોવાનો પણ આરોપ હતો. તો માન્ય લાયસન્સ ધરાવતા શોપના માલિકોને ફસાવવાનો આરોપ હતો. સમગ્ર મામલે થયેલી અરજીને હાઈકોર્ટે પાયાવિહોણી ગણાવી છે. તપાસ પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ સ્વીકારવા કોર્ટે ઇનકાર કર્યો છે. અમદાવાદ એસવીપીઆઈ એરપોર્ટ પરથી સોનાની દાણ ચોરી ઝડપાઈ છે. આશરે 5.5 કિલો સોનાનો જથ્થો જપ્ત કરાયો છે. અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટની કાર્યવાહી. કેરળના કસ્ટમ અધિકારીઓ સાથે મળીને કાર્યવાહી કરી છે. ભારત જતા મુસાફર પાસે પેસ્ટ સ્વરૂપે છુપાવાતું હતું સોનું. ચાલુ વર્ષે અમદાવાદ કસ્ટમ્સે ઝડપ્યું છે લગભગ 100 કિલો સોનું. તો પેસ્ટ સ્વરૂપે સોનું છુપાવવામાં આવતું હતું, જે અંગે કાર્યવાહી કરવામાં આવી છે. કેરળના કસ્ટમ અધિકારી સાથે મળીને આ કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના એરપોર્ટ પર સોનાની મોટી દાણચોરી ઝડપાઈ, જેમાં આશરે 100 કિલો સોનાની દાણચોરી ઝડપાઈ છે. તો કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટની કાર્યવાહીમાં 5.5 કિલો સોનાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો. ભારત જતા મુસાફર પેસ્ટ સ્વરૂપે સોનું લઈ જતા હોવાનું પણ સામે આવ્યું. તો આશરે 5.5 કિલો સોનાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. હવે વધુ પૂછપરછ કરવામાં આવશે. આ પૂછપરછમાં અન્ય ખુલાસા પણ થઈ શકે છે કે કઈ રીતે દાણચોરીની આ ઘટનાઓને અંજામ આપવામાં આવતું હતું. તો એસવીપીઆઈ એરપોર્ટ પર દાણચોરી, સોનાની દાણચોરી કરવામાં આવતી હતી. પેસ્ટ સ્વરૂપે સોનું છે તે લઈ જવામાં આવી રહ્યું હતું. જે બાદ કસ્ટમના એર ઇન્ટેલિજન્સના યુનિટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી, જેમાં પેસ્ટ સ્વરૂપે છુપાવાતું સોનું પકડાયું છે. અને હવે કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. ભારત જતા મુસાફરે આ સોનું છુપાવ્યું હતું પેસ્ટ સ્વરૂપે. વડોદરામાં હરણી દુર્ઘટના મામલે તપાસનો ધમધમાટ. એસઆઈટીની ટીમે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું. ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડતા બોટ પલટી હતી. પોલીસે 14નો ભોગ લેનારી બોટ ફરી પાણીમાં ઉતારી. બોટમાં વજનનું સંતુલન ચકાસવા રેતીની થેલીનો કર્યો ઉપયોગ. મૃતકોના વજન જેટલી રેતીની થેલીઓ મૂકીને રીકન્સ્ટ્રક્શન. સમગ્ર તપાસ દરમિયાન એફએસએલની ટીમ પણ હાજર રહી. તો એસઆઈટીની ટીમે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. દીક્ષિત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. દીક્ષિત, શું અપડેટ્સ છે આપની પાસે?